દુનિયાનું સૌથી પહેલું શિવલિંગ ક્યારે, ક્યાં અને કેવી રીતે પ્રગટ થયું હતું? શું તમે જાણો છો કે જ્યારે આ સૃષ્ટિ પર નહોતો કોઈ માણસ, નહોતો કોઈ જીવ, ત્યારે બ્રહ્માંડમાં એક એવો વિસ્ફોટ થયો જેણે ભગવાન શિવના સૌથી શક્તિશાળી સ્વરૂપને જન્મ આપ્યો? એક એવું રહસ્ય જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. આ રહસ્ય જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો. આ વાર્તા છે સૃષ્ટિની શરૂઆતની. શિવપુરાણ અનુસાર એક સમયે ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે એક વાત પર મોટો વિવાદ શરૂ થયો. વિવાદ એ હતો કે આ સમગ્ર બ્રહ્માંડમાં સૌથી શ્રેષ્ઠ અને શક્તિશાળી કોણ છે? બ્રહ્માજી કહેતા હતા કે તેઓ સૃષ્ટિના સર્જક છે એટલે તેઓ મહાન છે, જ્યારે વિષ્ણુજી કહેતા હતા કે તેઓ સમગ્ર સંસારના પાલનહાર છે એટલે તેઓ શ્રેષ્ઠ છે. આ ચર્ચા એટલી વધી ગઈ કે બંને વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું. બંને દેવતાઓ એકબીજા પર ઘાતક અસ્ત્રો ચલાવવાના જ હતા. ત્યાં જ અચાનક બંનેની વચ્ચે એક વિશાળ પ્રકાશનો સ્તંભ પ્રગટ થયો. આ કોઈ સામાન્ય અગ્નિ નહોતો. આ સ્તંભ એટલો મોટો હતો કે તેનો કોઈ આદિ કે અંત દેખાતો નહોતો. તે જ બ્રહ્માંડનું સૌથી પહેલું શિવલિંગ હતું, જેને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. આ અદ્ભુત સ્તંભને જોઈને બ્રહ્મા અને વિષ્ણુ બંને આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમણે પોતાનું યુદ્ધ રોકી દીધું. આ જ્યોતિર્લિંગની શરૂઆત ક્યાંથી થાય છે અને તેનો અંત ક્યાં છે, તે જાણવા માટે બંને દેવોએ એક શરત લગાવી. ભગવાન બ્રહ્મા હંસનું સ્વરૂપ ધારણ કરીને ઉપર આકાશ તરફ ગયા અને ભગવાન વિષ્ણુ વરાહ અવતાર લઈને ધરતીની નીચે એટલે કે પાતાળ તરફ ગયા. હજારો વર્ષો સુધી શોધવા છતાં બંનેમાંથી કોઈને પણ આ સ્તંભનો અંત મળ્યો નહીં. ત્યારે જ તે પ્રકાશના સ્તંભમાંથી ઓમકાર ઓમ નો ધ્વનિ ગુંજવા લાગ્યો અને સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થયા. શિવજીએ બ્રહ્મા અને વિષ્ણુજીનો અહંકાર ઓગાળી દીધો અને સમજાવ્યું કે તેઓ બંને એક જ શક્તિના બે ભાગ છે. આ રીતે બ્રહ્માંડના કલ્યાણ માટે અને અહંકારનો નાશ કરવા માટે ભગવાન શિવ પ્રથમ વખત શિવલિંગ એટલે કે જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. મહાદેવનું આ સ્વરૂપ આપણને શીખવે છે કે અહંકાર ગમે તેટલો મોટો હોય, તે સત્ય સામે હંમેશા હારી જાય છે. જો તમને મહાદેવની આ પવિત્ર કથા ગમી હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને આવી જ ધાર્મિક વાતો જાણવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.